हिंदुस्तान में रहना होगा, हिंदुस्तान में रहना होगा। जेल में જય શ્રી રામ। ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગાંવની અંદર જે હિન્દુઓ ઉપર જે ખાલી ધર્મ પૂછીને એમના ઉપર ગોળીબાર કરવામાં આવે છે, જે આતંકીઓ દ્વારા કરવામાં આવે છે, એને અમે દરેક હિન્દુ સમાજ આજે વખોડી કાઢે છે અને આજે ડીસા શહેરની સદરબા ખાતે આતંકીઓના પુતળા બાળીને વિરોધ પ્રદર્શન કરે છે। સરકાર પાસે માંગ કરીએ છીએ કે આવા આતંકીઓને માત્ર જેલમાં નહીં પણ એમને ગોળીબાર કરીને ઠાર કરી દો। ત્યાં જ અને બીજી વાત કે આજે હિન્દુ સમાજ પર ખાલી માત્ર ધર્મ જાત પૂછીને એમને મારવામાં નથી આવતા, એમને ખાલી ધર્મ પૂછીને મારવામાં આવે છે। તમે પણ હિન્દુઓ સમજો કે આ લોકો માત્ર ધર્મથી જ આપણા વિરોધી છે, કોઈ જાતિ વિરોધી નથી, આ ધર્મથી વિરોધી છે। આપણે પણ આ ધર્મનો ઉલ્લેખ કરીને જે લોકો કરે છે કે ભાઈ જેમ કે ધર્મનો નામ આપીને આપણો વિરોધ કરે છે, એ રીતે આપણે પણ ધર્મનો વિરોધ કરીને એમનો પણ વિરોધ કરો અને એમનો પણ વિરોધ કરીને દરેક જાતિ દરેક જગ્યા પર પોતાનો બહિષ્કાર કરો, એમનો સામૂહિક બહિષ્કાર કરો, તો આપણે પણ આગળ વધીશું। જય શ્રી રામ। જય શ્રી રામ। ગઈકાલે ભારતમાં આવેલા કાશ્મીરની અંદર પહેલગામમાં ન જાતિ પૂછવામાં આવી, ન ભાષા પૂછવામાં આવી, ન ક્ષેત્ર પૂછવામાં આવ્યું, ફક્ત ને ફક્ત ધર્મ આધારિત ધર્મ પૂછીને હિન્દુઓને ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં 28 જેટલા આપણા હિન્દુ ભાઈઓ, હિન્દુ સમાજના નાગરિકો મૃત્યુ પામ્યા છે। સાથે સાથે કેટલાક ઘણા એવા હિન્દુ ભાઈઓ, હિન્દુ નાગરિકો ઘાયલ પણ થયા છે, જે મૃત્યુ પામ્યા છે। એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં સૌ નાગરિકો ડીસામાં ભેગા થયા છે, તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। સાથે સાથે 100 કરોડની હિન્દુઓની વસ્તી ધરાવતા ભારત દેશની અંદર હિન્દુઓ પર હવે ક્યાં સુધી અત્યાચારો, બંગાળમાં, દિલ્હીમાં, હવે અને કાશ્મીરમાં પણ હિન્દુ ભાઈઓ આપણે સૌ એકથી સંગઠિત નહીં થઈએ ત્યાં સુધી હિન્દુઓ ઉપર આવા અત્યાચારો થતા રહેશે। આ નપુંસકો આવીને આવી કાયર હરકતો કરતા રહેશે। તેમને સરકારશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે તેમને કડકમાં કડક સજા થાય, ફરી આવો કોઈ બનાવ ભારતભરમાં ન બને તેની તાકીદ સાથે સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે કડક પગલાં લે। સાથે ફરીવાર સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। ઓમ શાંતિ। જય શ્રી રામ।